અમદાવાદથી એક મહત્વપૂર્ણ સમાચાર શાંતિ એશિયાટિક સ્કૂલની પોલ ખુલી ગઈ છે। ગઈકાલે લાગેલી આગને છુપાવવા રાતોરાત કલરકામ કરી દેવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે। બેઝમેન્ટમાં લાગેલી આગવાળા ક્લાસરૂમને કલર કરી દેવામાં આવ્યો। સ્કૂલની આ એક મોટી પોલ ખુલી છે। બેઝમેન્ટના અન્ય તમામ રૂમમાં સફેદ પેઇન્ટિંગ કરી દેવામાં આવ્યું, જેના કારણે કોઈને પણ ખ્યાલ ન આવે કે અહીંયા આગ લાગી હતી। મહત્વપૂર્ણ છે કે આગની ઘટના છુપાવ્યા બાદ શાંતિ એશિયાટિક શાળા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। શાંતિ એશિયાટિક શાળાને બંધ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ મોટી કાર્યવાહી આ સ્કૂલ સામે થઈ છે। તપાસ પૂરી ન થાય ત્યાં સુધી સ્કૂલ બંધ રાખવાની કાર્યવાહી કરાઈ છે। ગઈકાલે લાગેલી આગને છુપાવવા રાતોરાત કલરકામ કરી દેવામાં આવ્યું હતું। જે બેઝમેન્ટના રૂમમાં આગ લાગી હતી ત્યાં વ્હાઇટ કલરનો કલર કરી દેવામાં આવ્યો, જેના કારણે કોઈને પણ ખ્યાલ ન આવે કે અહીંયા બેઝમેન્ટમાં આગ લાગી હતી। તમામ રૂમમાં સફેદ પેઇન્ટિંગ કરાયું અને આગવાળા ક્લાસરૂમમાં કેસરી કલરનો પેઇન્ટ કરી દેવામાં આવ્યો હતો। અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ વધુ જાણકારી આપી રહ્યા છે। નરેન્દ્ર, સ્કૂલની મોટી પોલ ખુલી છે અને એ બાદ હવે કડક કાર્યવાહી પણ કરાઈ છે। અમારા સંવાદદાતા સાથે થોડી જ વારમાં આપણે જોડાઈશું, પરંતુ અત્યારે જે રીતે વિગતો મળી રહી છે, આ જે સ્કૂલ છે તેની વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને આ સ્કૂલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। શાંતિ એશિયાટિક શાળા કે જેની મોટી બેદરકારી સામે આવી, આગ લાગી હતી પરંતુ કોઈને પણ ખ્યાલ ન આવે, પોતાની પોલ ન ખુલી જાય એ માટે રાતોરાત કલર કામ કરી દેવામાં આવ્યું હતું। બીજા જે ક્લાસરૂમ હતા એમાં સફેદ કલરનું પેઇન્ટિંગ કરવામાં આવ્યું, પરંતુ બેઝમેન્ટના જે ક્લાસરૂમમાં આગ લાગી હતી એ આગવાળા ક્લાસરૂમમાં કેસરી કલરનું પેઇન્ટિંગ છે કરવામાં આવ્યું હતું અને આવી રીતે આખો મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પરંતુ સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે આ સ્કૂલમાં શું ફાયર એનઓસીની તમામ સુવિધા વ્યવસ્થા બીયુ પરમિશન હતી કે કેમ? કેમ કે અત્યારે જે પ્રમાણે રાજકોટનો બનાવ બન્યો છે ત્યારબાદ રાજ્યની અનેક એવી શાળાઓ છે, અનેક એવી બિલ્ડિંગ્સ છે, અનેક એવા જાહેર સ્થળો છે કે જ્યાં हाँ मैडम, हमें सूचना शू मળી છે આપને આ આખી ઘટના બાબતે? શાળાને કેટલા દિવસ બંધ રાખવાની અથવા તો સીલ કરવાની કામગીરી? જી, સીલ કરવાની કામગીરીમાં માનનીય સાહેબશ્રી આપને કહ્યું એમ કે અમે તમામ પ્રકારે બાળકો માટે આ બિલ્ડિંગ સલામત છે તે સુનિશ્ચિત થશે, ત્યારબાદ જ બાળકો માટે ઓપન થશે। પણ ત્યાં સુધી શાળા પાસે એવી લેખિત બાંયધરી પણ લેવામાં આવે છે કે બાળકોના શિક્ષણ સાથે કોઈ ચેડા કે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરવામાં આવે। બાળકોને નિયમિત રીતે ઓનલાઈન શિક્ષણ મળી રહે તે પ્રકારે શાળાએ ફરજિયાત વ્યવસ્થા કરી દેવાની રહેશે। જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવશે। આ માટે માનનીય શિક્ષણ મંત્રી શ્રી પણ ખૂબ જ ચિંતિત છે। માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ અને માનનીય પ્રફુલભાઈ પાનસરિયા સાહેબ બંને પણ સતત ફોનથી અમારા સંપર્કમાં છે અને સાહેબશ્રીએ પણ અમને ખાસ કહ્યું છે કે વાલીઓને અમે આશ્વસ્ત કરીએ કે જે પણ લીગલ કાર્યવાહી હશે તે બિન અચૂક સરકારશ્રી કક્ષાએથી કરવામાં આવશે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ અહીંયા થયેલી હશે તો નિયમો અનુસાર કાર્યવાહી બિન અચૂક હાથ ધરવામાં આવશે। બાળકોની સલામતી જ એ શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકારની પ્રથમ પ્રાથમિકતા છે। તો આ પ્રકારે માનનીય બંને મંત્રીશ્રીઓએ પણ ખાસ વાલીઓને આશ્વસ્ત થવા માટે કહેલ છે। તો જે પ્રમાણે આપણે તમામ જે વિગતો સાંભળી એ પ્રમાણે હવે આ સ્કૂલ છે એ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે। સ્કૂલ સામે આ મોટી કાર્યવાહી કરાઈ છે, પરંતુ કોઈ પણ વિદ્યાર્થીનું ભવિષ્ય ન બગડે, વાલીઓ પણ હેરાન ન થાય એ માટે આ સ્કૂલમાં ભણતા તમામ બાળકો માટે ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે, ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે અને તપાસ કરવામાં આવે ત્યાં સુધી, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ શાળાને બંધ કરી દેવામાં આવશે। અત્યારે તમામ ટીમ છે એ શાળાની તપાસ માટે લાગી ગયા છે, પરંતુ વિદ્યાર્થીઓ જાણે રજડી પડ્યા હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। કેમ કે આ આગને છુપાવવા માટે રાતોરાત કલરકામ કરી દેવાયું, ત્યારે અહીંયા અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે કે જો આગ વિકરાળ બની હોત અથવા તો ત્યાં કોઈ વિદ્યાર્થી હાજર હોત તો મોટી કોઈ દુર્ઘટના સર્જાઈ શકતી હોત, પરંતુ સદનસીબે અત્યારે એવી કોઈ વિગતો સામે નથી આવી। પરંતુ આ સ્કૂલની મોટી ગંભીર બેદરકારી હતી કે તેમની પોલ ન ખુલે એ માટે રાતોરાત તેમણે ત્યાં કલરકામ કરી નાખ્યું। અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ સતત આ મામલે જાણકારી આપી રહ્યા છે। નરેન્દ્ર, આખરે થોડી જ કલાકોમાં સ્કૂલ વિરુદ્ધ મોટી કાર્યવાહી તો કરવામાં આવી,
આવી, પરંતુ હવે આ સ્કૂલની જે પોલ ખુલી છે એનો ભોગી વિદ્યાર્થીઓ બન્યા છે. હવે ઓનલાઈન તેમને ભણવું પડશે. શાળાની તપાસ ન પૂર્ણ થાય ત્યાં સુધી શાળા બંધ રાખવાની કાર્યવાહી કરાય. જો એક ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે ગંભીર બેદરકારી દાખવવામાં આવી હતી. શાળા સંચાલકો અથવા તો જે પ્રશાસન છે એમની સાથે વાતચીત થઈ હતી ત્યારે પણ તેઓ એ સ્પષ્ટ કરતા જોવા મળ્યા હતા કે અફરાતફરી ના મચે એના માટે આટલી મોટી ઘટના છે એ એમના દ્વારા છુપાવવામાં આવી હતી, અને એ એમના દ્વારા છુપાવવામાં આવ્યું એનું ભોગ હવે બાળકો બનવા માટે જઈ રહ્યા છે. કારણ કે કોવિડ સમયે આપણે જોયું હતું કે કેવી રીતના બાળકોએ ઓનલાઈન એજ્યુકેશન મેળવ્યું હતું, એમનું જે સ્કૂલિંગ છે એના પર કેવી રીતના અસર થયેલી હતી, એ તમામ બાબતો આપણે જોઈ હતી. પરંતુ હવે પર્ટિક્યુલર આ શાંતિ એશિયાટિક શાળાના જે બાળકો છે એમને ઓનલાઈન એજ્યુકેશન મેળવવું પડશે, કારણ કે આ નિર્ણય જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા લેવામાં આવ્યો છે કે જ્યાં સુધી શાળા સામે કાર્યવાહી પૂર્ણ ના થાય ત્યાં સુધી શાળાએ ઓનલાઈન એજ્યુકેશન આપવું પડશે. ઓફલાઈન એજ્યુકેશન આ શાળામાં બંધ રહેશે, કારણ કે તમામ પ્રકારની તપાસ, ચાહે ફાયરની વાત હોય કે પછી અન્ય તમામ તપાસ છે એ હાથ ધરવામાં આવશે, અને એ તપાસ પૂર્ણ થયા બાદ જ એ નિર્ણય લેવામાં આવશે કે જે એજ્યુકેશન છે એ બાળકોને કેવી રીતના આપવામાં આવશે. જી, એક પેરેન્ટ્સ તરીકે, કારણ કે એક કોવિડ ટાઈમ તમે જોયો હતો કે જ્યારે બાળકોએ ઓનલાઈન એજ્યુકેશન મેળવ્યું હતું, હવે તમામ તપાસ થશે અને ત્યારબાદ જ ઓફલાઈન એજ્યુકેશન શક્ય બનશે. ત્યાં સુધી ઓનલાઈન વસ્તુ એકચ્યુઅલમાં સારી નથી બાળકો માટે, કારણ કે ઓનલાઈનમાં પ્રોપર બધા બાળકો પર ધ્યાન નથી આપી શકતા. એક ટીચર હોય છે, એની પાસે 40 સ્ટુડન્ટ હોય છે, એટલે ઓનલાઈન વસ્તુ સારી નથી. જેમ બને એમ બધું પ્રોપર વ્યવસ્થા કરવામાં આવે. અમારી એક જ નિવેદન છે, પ્રોપર વ્યવસ્થા કરવામાં આવે. અને સ્કૂલ જે વેન્ટિલેશનના પ્રોબ્લેમ છે, સ્કૂલમાં એસી નથી ચાલુ. મારી ભત્રીજી છે, છેલ્લા 4 મહિનાથી કમ્પ્લેન છે, એના ક્લાસરૂમમાં એસી જ બંધ છે. કન્ટિન્યુ 4 મહિનાથી એસી બંધ છે. ઉનાળાનો ટાઈમ છે, ઉનાળામાં એસી બંધ હોય, એમાં પણ એસી બ્લાસ્ટ થાય. તો આપને લાગે છે કે સ્કૂલે ભૂલ કરી અને ભોગ એનો બાળક બનવા જઈ રહ્યા છે? ભૂલ તો છે જ, પણ એવું નથી. એમને પ્રોપર અમને ગાઈડન્સ આપવું જોઈએ કે આ રીતનું થયું છે. તમે કોઈ પણ વસ્તુ ઘટના થઈ શકે દરેકના ઘરમાં, અમારા ઘરમાં પણ ઘટના થઈ શકે છે, એસી બ્લાસ્ટ થઈ શકે છે, પણ તમે જણાવો પેરેન્ટ્સને કે આવું થયું છે. તમે એને પડદો મતલબ ઢાંકવાનો પ્રયત્ન કરો, એ વસ્તુ ખોટી છે. કોઈ પણ વસ્તુ ઢાંકવામાં ન આવી જોઈએ. પ્રોપર અમને કહેવું જોઈએ કે આવું વસ્તુ થયું છે, એના સામે અમે આ પગલાં લઈ રહ્યા છીએ. આજે આ બધું થવાનું કારણ આ જ છે. શાળા દ્વારા સમગ્ર ઘટનાને છુપાવવામાં આવી હતી ને ત્યારબાદ જે છે એ આ પ્રકારની ઘટના સામે આવી છે. પેરેન્ટ્સ પણ આપણી સાથે છે. મેડમ, ઓનલાઈન એજ્યુકેશન બાળકોએ સ્કૂલે ખોટું બોલ્યું એના કારણે મેળવવું પડશે. એક પેરેન્ટ્સ તરીકે કેટલા ચિંતિત છો તમે? જબરજસ્ત ચિંતિત થઈએ છે, કારણ કે બધાનું નેટ એક સાથે ચાલુ થાય છે ને બાળકો પ્રોપર ભણી નથી શકતા. નેટ અમારા યુઝ થાય છે, ફીસ તો તમે લોકો પૂરી લો છો. જે વપરાય છે તો અમારું જ વપરાવાનું છે ને ઓનલાઈનમાં, તો ફીસ તો તમે પૂરી લો છો. તો પેરેન્ટ્સ પણ ખફા છે, કારણ કે જે પ્રકારે શાળા દ્વારા સમગ્ર ઘટનાને છુપાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો અને ત્યારબાદ જે છે એ આ નિર્ણય મહત્વપૂર્ણ લેવામાં આવ્યો છે. ના માત્ર જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ, પરંતુ એ સિવાય પોલીસ ડીવાયએસપી પણ અહીંયા પહોંચ્યા હતા. એમના દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે, અને આ સાથે જ શાળા સામે જે ગંભીર બેદરકારી દર્શાવવામાં આવી છે અથવા તો જે ઘટના બની હતી એને છુપાવવામાં આવી છે, એ બાબતને લઈને ફરિયાદ પણ નોંધવામાં આવશે, કાનૂની કાર્યવાહી પણ ચાલશે. પરંતુ સાથે જ શાંતિ એશિયાટિક સ્કૂલ કે જે મસ્ત મોટી ફી લે છે, અને હવે એના વાલીઓ અથવા તો એના જે બાળકો છે એ એમને ફરી એકવાર ઓનલાઈન એજ્યુકેશનના સહારે આગામી સમયની અંદર જ્યાં સુધી એમની સામેની તપાસ પૂર્ણ ના થાય, જ્યાં સુધી તમામ જે નિયમો છે એને ફૂલફિલ તેઓ ના કરે, ત્યાં સુધી ઓનલાઈન એજ્યુકેશન મેળવવું પડશે. સવાલ એ જ થઈ રહ્યો છે કે હવે વિદ્યાર્થી છે એમને પ્રોપર ન્યાય પણ નહીં મળી રહે. આ તમામ બાબતો વચ્ચે શું શાળા સંચાલકનું કોઈ નિવેદન સામે આવ્યું છે? શું એમની સાથે કોઈ વાતચીત થઈ શકી છે? એમને આખી ઘટનાને લઈને ક્યાંય કોઈ અફસોસ કઈ એવી વાત સામે આવી છે ખરા? નરેન્દ્ર, હજી શાળા સંચાલકો સાથે થોડી વાર પહેલા જ વાત થઈ હતી અને એમને મીડિયા બાઇટ અથવા તો ઇન્ટરવ્યુ જે આપ્યું હતું એમાં પણ એમને એ બાબતને સ્પષ્ટ કરી હતી કે આ સમગ્ર જે ઘટના છે એનાથી નાના બાળકો જે છે અફરાતફરી ના મચાવે, એના જ કારણે આ આગની ઘટના છે
એને છુપાવવા માટે અથવા તો છુપાવવામાં આવી હતી અને એમને એવું જણાવવામાં આવ્યું હતું ના માત્ર બાળકો પરંતુ સાથે પેરેન્ટ્સને પણ એમને એ જ કહ્યું હતું કે આ એક મોક ડ્રીલ છે અને એના જ કારણે તેઓ આશ્વસ્ત રહે અથવા તો નોર્મલ રહે. પરંતુ બીજા દિવસે અને ગઈકાલ રાત્રે પણ જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ અહીંયા પહોંચી હતી એ ટીમને પણ જે છે એ સ્પષ્ટ કરવું જોઈએ, એ સ્પષ્ટ કરવાને બદલે જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ ગઈકાલ રાત્રે પહોંચી હતી એમને પણ મોક ડ્રીલ કહ્યું હતું. પરંતુ આ તો વાલીઓ કે જેઓ ખૂબ જાગૃત હતા અને આજે સવારમાં તેઓ પહોંચ્યા હતા કારણ કે વિદ્યાર્થીઓ સાથે વાતચીત થઈ હતી. વિદ્યાર્થીઓ પણ એ બાબત સ્પષ્ટ કરતા જોવા મળ્યા હતા કે ખૂબ મોટી આગ હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓને એ જગ્યા પરથી બહાર કાઢવામાં આવ્યા હતા અને એના જ કારણે વાલીઓ જે પ્રકારનો આક્રોશ વ્યક્ત કર્યો હતો ત્યારબાદ આ સમગ્ર ઘટના સામે આવી હતી અને સંચાલકોએ એ બાબત સ્પષ્ટ કરી હતી કે માત્ર ને માત્ર તેઓ આ ઘટનાને લઈને એટલા માટે જ ખોટું બોલ્યા હતા કારણ કે તેઓ આ ઘટના બાદ ખૂબ મોટું સ્વરૂપ જે છે એ સામે ના આવે, અફરાતફરી ના મચે ને એના જ કારણે એમને મોક ડ્રીલ હોવાનું કહ્યું હતું. પરંતુ જરૂરથી એ બાબત સ્પષ્ટ થતી જોવા મળી રહી છે કે આ ઘટનાને છુપાવવા માટેનો પ્રયત્ન શાળા સંચાલકો દ્વારા કરવામાં આવ્યો છે કારણ કે જો એમને બીજા દિવસે અથવા તો જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ છે એને પણ સ્પષ્ટ કરવું જોઈએ કે આ ખરા અર્થમાં આગ હતી, મોક ડ્રીલ ન હતી અને એમને છુપાવ્યું ને એના જ કારણે આજે એનો ભોગ બાળકો બનતા જોવા મળી રહ્યા છે. શાળાના હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને એ તમામ વિદ્યાર્થીઓએ હવે ઓફલાઈન શિક્ષણ મેળવવું પડશે કારણ કે જીવન મૂલ્યો જે શાળામાં શીખવવામાં આવતા હોય છે, જ્યાં સત્ય બોલવું જોઈએ, સત્ય છુપાવવું ના જોઈએ, તમામ બાબતોના જીવન મૂલ્યો શીખવવામાં આવતા હોય છે એ જ શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને શીખવવામાં આવ્યું અથવા તો એ એક રીતના એક કહી શકાય કે પોતે ખોટું બોલી રહ્યા છે અને વિદ્યાર્થીઓને કઈ બાબતમાં તેઓ શીખવવા જઈ રહ્યા છે એ બાબત દર્શાવી ખોટું બોલ્યું, સમગ્ર ઘટનાને છુપાવી અને એના જ કારણે એનો ભોગ ફરી એકવાર એ જ વિદ્યાર્થીઓ કે જેના વાલીઓ પરસેવાની કમાણી અથવા તો મસ્ત મોટી ફી અહીંયા ભરે છે અને એના વિદ્યાર્થીઓએ હવે ઓનલાઈન શિક્ષણ મેળવવું પડશે કારણ કે શાળાએ સમગ્ર ઘટનાને છુપાવી હતી. જી બિલકુલ નરેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ. તો આ તમામ બાબતો પરથી આખરે હવે વાલીઓ અને વિદ્યાર્થીઓને હેરાન થવું પડી રહ્યું છે કેમ કે શાળા તરફથી એવું કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ છે તેમનું ભણતર ન બગડે તે માટે ઓનલાઈન હવે તેમને ભણાવવામાં આવશે પરંતુ વાલીઓ એક તરફ કહી રહ્યા છે કે સ્કૂલ છે એ મસ્ત મોટી ફી વસૂલે છે, પૂરી ફી વસૂલે છે પરંતુ ઓનલાઈનમાં પણ જે નેટનો વપરાશ થતો હોય છે એ પણ ઘરે બેઠા પોતાને જ ચૂકવવો પડશે અને ખાસ તો વિદ્યાર્થીઓનું ભણતર આમાં બગડી રહ્યું છે તેવો પણ વાલીઓ છે એ બળાપો કાઢી રહ્યા છે.